આપણે મહાભારતની પણ વાત કરી. હવે આજકાલ લોકોના ઘરમાં કલેશો થતા હોય છે. એનું સાંસારિક જીવનની અંદરથી જો નિચોડ કાઢીએ ને તો ધીરે ધીરે અમુક ઝીણી નજરથી જોઈએ તો મોબાઈલ છે. ઘરના પરિવારના સદસ્ય કોણ ઘરે આવીને વયા જાય તો મોબાઈલની અંદર પડ્યા હોય તો કોઈને ખબર નથી હોય પડતી. નહીં. તો એ જ મોબાઈલ ખરેખર બાળકો ગેમ રમતા હોય, બાળકો યુઝ કરતા હોય તો ખરેખર મોબાઈલ બાળકો માટે છે ખરો? ના દેવતા. બાળકો જ્યારે બાળક 10 થી 12 વર્ષનું થાય ત્યાં લગી 15 વર્ષનું થાય, હું તો કહું જ્યાં લગી 9માં 10માં લગી ના આવી જાય અત્યાર લગીનું અત્યારનું બચ્ચું ત્યાં લગી એમને મોબાઈલ દેવો નહીં. કારણ કે મોબાઈલ બાળકોનો માનસિક વિકાસ અને શારીરિક વિકાસ બંને અટકાવી દે છે. બાળકોને અત્યારે શું કરવું જોઈએ શું નહીં કાંઈ નહીં, બસ પૂરા દિવસ મોબાઈલ. કારણ કે મા બાપ જ એવા થઈ ગયા, બચ્ચોનો વાક જ નથી. મા બાપ જ એવા થઈ ગયા કે મા બાપ બચ્ચું સારું કાંઈ કરતું નથી, અલિયો મોબાઈલ, અલિયો મોબાઈલ, અલિયો મોબાઈલ. પણ એને મોબાઈલની જગ્યાએ કદાચ આપણા ધર્મગ્રંથ પકડાવ્યો હોત, ગીતાજી, રામાયણ, મહાભારત પકડાવી હોત તો એને વધારે સારું રહે. તો એનામાં કંઈક 2 ગુણે આવે. આ તો બેઠા બેઠા મોબાઈલ જ, બસ બીજું કાંઈ નહીં. બચ્ચાને કાંઈ નથી, લ્યો મોબાઈલ દઈ દો, આખો દી ગેમ રમે. આ તે ઇન્ટરનેટ તમે જોવો છો, લાખો રૂપિયા ઉડાવી દે છે બચ્ચા મોબાઈલમાં અત્યારના નાના નાના છોકરાઓ. અત્યારે કે આપણે એવડા હતા કે ખબર ન પડતી ને અત્યારનો છોકરો હજી મોબાઈલ દઈ દે, બધું લોક બોક ખોલીએ, બધું કરી લઈએ. પણ શું કામ? કારણ કે એને પહેલેથી ના આપો છો ને તમે. જ્યાં માતા ગર્ભમાં છે ત્યારથી ની મોબાઈલ જ જોવે છે આખો દી. અમારા પહાડોમાં એ સિસ્ટમ નથી. હું ઉત્તરાખંડ દેવભૂમિમાં રહું છું. અમારે ત્યાં માઉ ગર્ભવતી હોય તો એ એમના પોતાનો બચ્ચો એનો પેદા થાય ત્યાં લગીમાં તો એને રામાયણ ને મહાભારત ને બધું પૂરું કરી નાખ્યું હોય વાંચીને. ઈ એમ કે મોબાઈલ અડવાનો જ નહીં, એની બાજુમાં ન જાય કોઈ દી. કારણ કે એના રેડિયેશન એટલા ખરાબ છે કે તમારા બાળકની માઇન્ડ ઉપર એટલી અસર કરી નાખે. અત્યારનું પબ્લિક તો જોતું જ નથી. પછી કે અમારા છોકરા બીમાર રહે, ખર્ચો થાય ને આખું નબળી પડી ગઈ. અત્યારે તમે નાના નાના છોકરાઓને જોજો, ચશ્મા કેટલા મોટા મોટા પહેરવા પડે. કારણ કે એ નબળું થઈ ગયું અંદરથી, પહેલેથી મોબાઈલ જોઈ જોઈએ. અંદર કઈ વધ્યું નથી, ખાલી ખોખું આવે. આપણા જેવડા થાય પછી એમાં કઈ રે નહીં, કઈ કરી ન કે બેઠા બેઠા જીવી શકે એવું. એ ઢેડો કાતે ખબર જ નથી. ખબર મોબાઈલ ઉપર જ જીવો છે એ વધારે. મોબાઈલ મગજમાં ઘૂસી ગયો છે. આ એક ડ્રગ્સ જેવું ઇન્ફેક્શન આખું પબ્લિકના માઇન્ડ ક્રિએટ ઉપર થઈ ગયું. બાળકો માથે તો વધારે. એટલે બાળકોને જેમ બને એમ આ વસ્તુથી દૂર રાખવા. બાળકોને જેમ બને એમ આપણા સનાતન ધર્મ આયરે, શાસ્ત્ર આયરે, ગ્રંથ આયરે પરિચય કરાવો, મોબાઈલ આયરે પરિચિત ન કરાવો. અને બાપુ અમુક એવી ગેમો આવી છે અત્યારે, બાળકો એ ગેમની અંદર પડ્યું હોય એના મા બાપનું નથી માનતું. અને એવી ગેમો છે કે એની લત લાગી જાય. જેમ માણસને ડ્રગ્સની અને નશો કરવાની લત લાગે ને એમ ગેમની લત લાગે. અમુક સમય થાય એટલે એને ગેમ રમવી જ પડે, એમાં હાલે નહીં. તો ખરેખર માતા પિતાઓને એવી ગેમો ઉપર તમે માતા પિતાને શું કહેવા માંગશો? માતા પિતાને એક જ વસ્તુ કહેવા માંગુ છું, નો માને ને તો મારો, નો માને તો મારો. કે તમારા મા બાપે તમને મારે ને તો જ બચ્ચો સુધરે, માર્યા વગર બચ્ચો સુધરે નહીં. તમે એવી બીક રાખો કે મારો છોકરો કંઈક કરી નાખે ને મારો, અરે દિયો કાંધ્રોટું વાળી હરખી રીતની 3-4 મારો એટલે સુધરી જાય ને ખબર હે કે 3-4 વાર પડી ને એટલે હવે રોજ પડશે. એકવાર એને મારતા થઈ જાવ ને એટલે ખબર પડી જાય કે હવે લિમિટમાં રહેવાનું. તમે જ્યાં લગી કઈ કયો નહીં, જ્યાં લગી મારો નહીં, તમે દીધા જ રાખો તો એ તો લિમિટ પાર જવાનું. એ તો બાળા રાજા છે, એને કઈ ખબર નથી. અને તમે જ દો છો ને, દેવાવાળું કોણ છે? મા બાપ છે. તો એ મા બાપને સમજવું પડે કે મારાને શું દેવું છે. એ મા બાપને એ એક વિચાર કરવો પડે કે મારા છોકરાને મારે કઈ ગતિ. અત્યારના મા બાપ શું વિચારે? અત્યારનું થઈ જાય અત્યારનું મારું કામ રડી જાય, મારો છોકરો સંભાળાઈ જાય એટલે ઘણું. પણ એ ભાઈનું ભવિષ્ય નથી જોતા કે ભવિષ્યમાં શું કરશે. આ ભવિષ્ય આનું આગળ ક્યાં જશે? ધર્મમાં રહેશે કે નહીં રહે? અત્યારે મને એક વસ્તુમાં બહુ અફસોસ થાય કે આપણા ભારતભરમાં તો હું ફર્યો જ છું, પણ એમાં ગુજરાતની અંદર જેટલા ઘરડા વૃદ્ધાશ્રમ છે ને એટલા વૃદ્ધાશ્રમ બીજે ક્યાંય છે નહીં. આપણે વૃદ્ધાશ્રમ જ એટલા છે. આપણે છોકરા હું કામ? કારણ કે પહેલેથી બસ એવી રીતે બહારની દુનિયામાં જોયેલા, મોબાઈલ મથેલા, આ તે બધા ભણેલ ગણેલ બધા, પછી વયા જાય બહાર વિદેશ વયા જાય, કોઈ આપણી રીતે વયા જાય. તો અત્યારના છોકરા બધા જીનકારી એ બધા મોટા થાય તો સાચવશે કોઈ નહીં સાચવે. હમુરી ઘરડા ઘરની સંખ્યા વધવાની છે. કારણ કે તમે પહેલેથી મોબાઈલ દેખાડ્યો છે, તમે પ્રેમ નથી દીધો. તમે એને તમારો પ્રેમ દીધો તો એ તમારા પાસે રહીએ. તમે પ્રેમ નથી દીધો તો મોબાઈલ દીધો છે. તો મોબાઈલ દીધો એટલે મોબાઈલ લઈને વહી જવાનો છે તમને મૂકીને. બસ જય હો. અને આજકાલ બાળકો સાધુની જગ્યાઓમાં આવે, મંદિરોમાં આવે, દેવસ્થાનોમાં આવે તો સાધુ સંતો પોતાની ગાદી ઉપર બેઠા હોય તો સાધુ સંતોનો ભરોસો કરવામાં પણ બાળકો અચકાય છે.
તો ખરેખર ન્યા કોની ખામી આવે? ત્યાં પહેલાં તો સમજો સમાજની દ્રષ્ટિની મેઇન વસ્તુ જો જોવાવાળો છે એમની દ્રષ્ટિ છે કે એમના મા બાપ, એમનો ઘર પરિવારમાં જેવું સાધુશાહીવાળું જે સાધુને માનતા હશે, જેના ઘરમાં સીતારામ નારાયણ એ નામ ચાલતા હશે, એ એમના બચ્ચા સાધુ પાસે જતા નહીં ડરે. પણ જેમના ઘરની અંદર જપનામ નથી, જેમના ઘરની અંદર સાધુશાહીના પગલાં નથી, જેમને કોઈ ગુરુ નથી, અત્યારના છોકરા તમે જોજો 90% છોકરા એવા છે કે જેમના કોઈ ગુરુ જ નથી. હા, 90% છોકરા એવા છે કે જેમના કોઈ ગુરુ જ નથી, એ નુગરા છે બધા, વગર ગુરુના આટા મારે છે. જી. તો એમનું એક કારણ છે કે એમના છોકરા છે બધાય, એમને કોઈ દી સાધુ જોયા જ નથી, તો એમના કોઈ છોકરા સાધુ પાસે જવાના નથી, એ સાધુથી ડરવાના જ છે હંમેશા. હા, અને બાપુ જેના ગુરુ નથી અને નુગરા પ્રશ્ન આવ્યો, તો આપણા શાસ્ત્રોની અંદર કેવો છે કે ઉઠીને નુગરાનું મોઢું જોવાય નહીં. તો ખરેખર ગુરુ ધારણ કરવા જોઈએ, અને એ નુગરા ઉપર 2 પોઈન્ટ આપણા સમાજને કહે. પ્રત્યેક વ્યક્તિ અગર આ પૃથ્વી માથે મનુષ્ય દેહ જડ્યો છે કોઈ પણ વ્યક્તિને, તો એને સંસારની અંદર ગુરુ કરવો જરૂરી છે. અગર ગુરુ નથી તો એને એની બુદ્ધિ સતગતિએ, એનું જે મન છે એ સતગતિએ નહીં જાય, એનું મન પરમાત્મામાં નહીં જોડાય. ગુરુ શું કામ કરવાનો? કે ગુરુ તમારા આધ્યાત્મ માટે કરવાનો છે. ગુરુ તમારા જીવનની અંદર આધ્યાત્મ પૂરે છે. ગુરુ કોઈ બીજી વસ્તુ માટે નથી કરવાનો. ગુરુ મને અંતર તંતર મારીને 2-25-50 લાખ 2 કરોડ વ્યક્તિ કરી દે નહીં. ગુરુ તમારામાં આધ્યાત્મક પૂરે છે. એ આધ્યાત્મકના પાવરથી તમારે ઉપર આવવાનું છે. ગુરુનું તો એ કામ છે. આદમી તો ગુરુ લઈને હું વિચારે ખબર જ નથી કે ગુરુ શું કરશે. પણ પ્રત્યેક સંસારીને ગુરુ હોવો જરૂરી છે મારા મંતવ્ય પ્રમાણે. ગુરુ ન હોય તો શું થાય? ગુરુ ન હોય તો એની મનની ગતિ, એ પછી મનની ગતિ અલગ થઈ જાય દેવતા. એમને એ આધ્યાત્મમાં ન રહે ને, એનો જીવ, એની જે આત્મ વિચાર શ્રેણી રહી એ દેવગતિ વાળી ના રહી, એ રાક્ષસ વૃત્તિ વાળી રહી. અને અત્યારે એક મારો તો મેઇન કેવું એ છે કે અત્યારનો આપણો સમાજ છે જેમાં બાલ બચ્ચાને ગુરુ નથી, અને જે લોકો ગુરુવાળા છે એ લોકો નોનવેજ કેટલું પાય છે. જ્યારે જગાએ ઈંડાની લારીથી લઈને માંસ મચ્છી મટનની દુકાને હિન્દુ કેટલા હોય છે. ક્યાંય એવું નથી કે જ્યાં હિન્દુ માંસ મચ્છીનો મટન ન ખાતો હોય અત્યારે. તો એ હોટલમાં ખાય છે તો હું એને ગૌ માંસ નથી આવતું એમાં. એ પોતે આવડી આ વસ્તુ વિચારી નથી શકતો. હું કામ? કારણ કે એની પાસે ગુરુ નથી, એની પાસે સદગુરુ નથી, એની પાસે ગુરુની ગતિ નથી, એની પાસે ગુરુની વાણી નથી એની પાસે. જી. એટલા માટે આવા બધા દૂષણો ફેલાતા રહે. બાપુ, વાતોમાં ખૂબ મજા આવી. હવે હજી એક પ્રશ્ન પણ એવો ને એવો મારા મનની અંદર ગુંજે છે. ગામનો કે સિટીનું બાળક હોય, આગળ બહુ તોફાન કરતું હોય, આગળ પાછું થતું હોય, તો પોતાની માં એમ કે હાલે સાનો મનો થઈ જાય ને કે બાવાને આપી દઈ જાય. હા, તો ખરેખર આ બાવાના નામ દઈ અને ડરાવવા જોઈએ ખરા બાળકોને? ના દેવતા, હું તો મારું એવું માનવું છે કે કોઈ દી સાધુ મૂર્તિને કહીને કોઈને ડરાવવા ન જોઈએ. કારણ કે સાધુ તો પ્રેમની મૂર્તિ છે, સાધુ કરુણાની મૂર્તિ છે, સાધુ દયાની મૂર્તિ છે. જેટલો માં પ્રેમ કરે એટલો જ સાધુ પ્રેમ, માંથી હવાયો પ્રેમ કદાચ સાધુ કરી શકે, સમજો. આ એક સાધુનો સ્વભાવ છે. તો એનાથી ડરાવવાની જરૂર નથી, એની નજદીક લઈ જાઓ તમે. જેમ બને એમ તમે સાધુની નજદીક લાવવાની ટ્રાય કરો કે મારો દીકરો, મારો લાલ સાધુની નજીક કેમ, મારી દીકરી સાધુની નજીક કેમ રહેશે. આ એક પ્રયાસ હંમેશા સંસારીને કરતો રહેવો જોઈએ. બાકી ના કેવું જોઈએ કે ભાઈ બાવો આવશે ભાઈ ઉપાડી જાય. અને મહારાજ, આ બાવા ઉપર અને સાધુ ઉપર ગયા, તો બાવામાં અને સાધુમાં તફાવત શું? કોઈ નહીં, બાવા પદવી છે. જી. બાવા પદવી है, बाबा माने कड़क भट्ट, बाबा पदवी है जी. साधुता अंदर का जो भाव है उसको साधु कहा गया. बाबा माने बाबा है ना, महादेव बाबा है. हाँ जी, समझे. તો આજકાલ ઘણા એવા ઢોંગી કે જે સાધુના સ્વરૂપમાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર આવે કે શહેરી વિસ્તારની અંદર આવે, ન કરવાના કામ કરે, તો ખરેખર એવા ઢોંગી પકડાય તો શું કરવું જોઈએ? એ લોકોને પહેલા તો મારવા જોઈએ. જ્યાં ભેગા થાય ત્યાં પહેલા તો કૂટી નાખવા જોઈએ. તમને એમ થાય કે આનામાં કાંઈ છે નહીં, આના અખાડાના છે નહીં, આ સાધુ છે નહીં, બરોબર, તો એમને તો પહેલા કૂટી નાખવા જોઈએ. પરફેક્ટ. હા, કૂટીને ભલે અસ્પતાલ લઈ જવા પડે, પણ એકવાર કૂટી નાખવાના એવા જ.
કારણ કે એને ખબર પડે કે ભેખ ભગવાનને ખોટી રીતે ધારણ કરવાનું ફળ શું જડે. જી પહેલી વાર, કારણ કે એ લોકો તો મનમુખી છે, એના કોઈ ગુરુ નથી. એમને એમ ભેખ ભગવાન પહેરીને એમના પોતાના જેમ અમારી જેમ ભસ્મી રમાવે, અમારી જેમ માળા ઉપેરે, અમારી જેમ ઝોલીઓ ટાંગે અમારા જેવી, અને પછી આખા ગામમાં ગમીને જાય આ તે દુરાચાર કરે, દારૂ પીવે, બીજા બીભીસ વ્યવહાર કરે. તો આવડિયા બધી વસ્તુથી માણસને જ ચેતતું રહેવાનું છે, સંસારને જ ચેતતું રહેવાનું છે. સાચું કોણ છે ખોટું કોણ છે એ પરખ તો બધાને આપી છે ભગવાને. હાજી. તમારે એમાં જોવાનું છે કે આ સાચો છે કે આ ખોટો છે, આને દેવું છે કે નથી દેવું.